નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેનું આપણે એક અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે। આ અસાઇનમેન્ટ દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આપણે બ્લુ પ્રિન્ટ જે છે, અધ્યયન નિષ્પત્તિઓ જે છે તેના આધારે તમારી સ્વઅધ્યયન પોથી, એકમ કસોટીઓ, ગયા વર્ષના પ્રશ્નપત્રો અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જે પરીક્ષાની અંદર પૂછાય તેવા પ્રશ્નો, તેવા વીણીને આપણે અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે, જે દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીના ભાગરૂપે ખૂબ વ્યવસ્થિત અને સરસ એવું આ અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે। તો દરેક શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય એની પીડીએફ છે તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો। પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો એક વોટ્સઅપ નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, વોટ્સઅપ કરી અને તમે આ પીડીએફ મેળવી શકો છો। ચાલો તો શરૂ કરીએ ધોરણ 7ના વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ની બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું જે અસાઇનમેન્ટ છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન। જો સર્વપ્રથમ આપણને અધ્યયન નિષ્પત્તિમાં કહ્યું છે કે પદાર્થ અને સજીવોને દેખાવ, રચના, કાર્ય વગેરે જેવા અવલોકનક્ષમ લક્ષણોના આધારે ઓળખે છે। એમાં પ્રશ્ન નંબર 1 સંબંધ ઘટાયક ખરા ખોટા, જેના કુલ 2 માર્ક છે, તો 2 ખરા ખોટા પૂછાવાના છે। પણ અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો આપણે ઘણા બધા ખરા ખોટા લીધા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે અને આમાંથી જ્યારે કોઈ પણ એક ખરા ખોટું પૂછાઈ જાય ત્યારે તેઓ સારામાં સારી રીતે તેનો જવાબ લખી શકે, સાચો જવાબ લખી શકે। મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે, જેની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। મિત્રો, આ સમગ્ર સોલ્યુશનની જે પીડીએફ છે તમારી બ્લુ પ્રિન્ટના આધારે, અધ્યયન નિષ્પત્તિના આધારે આપણે તૈયાર કરેલી છે, જે સ્વઅધ્યયન પોથી છે, એકમ કસોટી છે, ગયા વર્ષના પ્રશ્નપત્રો છે અને જે પાઠ્યપુસ્તક છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને આપણે મૂકેલા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો જે છે તે સારામાં સારી રીતે પુનરાવર્તન અને રિવિઝન કરી શકે અને કરાવી શકે અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારામાં સારા ગુણ આવી શકે। મિત્રો, અહીંયા તમને જે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર આપેલું છે તે જવાબો સાથે આપેલું છે, જેથી કરીને વિદ્યાર્થીઓને જવાબ ગોતવા માટે બીજે કશે જવાની પણ જરૂર પડશે નહીં। અને સાથે સાથે આ જે સોલ્યુશન છે તેની પીડીએફ તમને મળશે, એટલે તમે સીધો તેનો ઝેરોક્સ કરાવીને અથવા તો સીધી તમારા ફોનમાંથી ઉપયોગ કરી શકશો અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે। આવું તમને અસાઇનમેન્ટ વાર્ષિક પરીક્ષા માટેનું, દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું કોઈ જગ્યાએ બીજે જોવા મળવાનું નથી। આપણે ખૂબ મહેનત કરીને તમારા માટે તૈયાર કરેલું છે, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું। નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। એમાં પેલું, ઈષ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે, તો જવાબ આવશે કલિકા સર્જન। બીજું, કયું સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે, તો જવાબ આવશે સ્પાયરોગાયરા। ત્રીજું, હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે, તો જવાબ આવશે વિકલ્પ બી, બીજાણુ સર્જન। ચોથું, બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી વનસ્પતિ કઈ છે, તો જવાબ આવશે બ્રેડ મોલ્ડ એટલે કે મ્યુકર। પાંચમું, પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન શાના દ્વારા થાય છે, તો જવાબ આવશે વિકલ્પ બી, પર્ણ। છઠ્ઠું, પરાગાશય કોનો ભાગ છે, તો જવાબ આવશે વિકલ્પ એ, પુંકેસર। સાતમું, નીચેના પૈકી કયો સ્ત્રી કેસરનો ભાગ નથી, તો જવાબ આવશે વિકલ્પ સી, પરાગાશય। કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા બીજ વિકિરણ પામે છે, તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ। નીચેના પૈકી કોના બીજ કાંટાવાળા હોય છે, તો જવાબ આવશે વિકલ્પ સી, યુરેના। વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે, તો જવાબ આવશે વિકલ્પ ડી, પુષ્પ। નર અને માદા જન્યુઓનું સંયુગ્મન થવાની ક્રિયાને શું કહે છે, તો જવાબ આવશે વિકલ્પ એ, ફલન। નીચેના પૈકી કઈ વનસ્પતિના પુષ્પો એકલિંગી હોય છે, તો જવાબ આવશે વિકલ્પ એ, પપૈયા। નીચેના પૈકી માંસલ ફળ કયું છે, તો જવાબ આવશે વિકલ્પ બી, કેરી। 14મો સવાલ, કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે, તો ગાડરિયું। તો જેવી રીતે અહીંયા વિકલ્પો પૂછાઈ શક્યા છે, એવી રીતે ખાલી જગ્યાઓ પણ પૂછાઈ શકે, તો તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓ પણ આપણે દર્શાવી છે। ત્યાર પછી આગળ અહીંયા એવું કહ્યું છે કે દેખાવને આધારે આકૃતિ ઓળખી બતાવો। આ આકૃતિ શેની છે, તો આ આકૃતિ જે છે તે વિદ્યુત પરિપથની છે। ત્યાર પછી બીજી આકૃતિ આપણને આપેલી છે બંધ વિદ્યુત પરિપથની છે, અને ત્રીજી આકૃતિ જે છે તે ખીલી માટે બનાવેલ વિદ્યુત ચુંબક છે।
ત્યાર પછીની આકૃતિ જે છે તે પરિપથ શ્રેણી જોડાણ છે. અહીંયા જે છે તે શ્રેણી જોડાણ છે. બેટરી, વાયર, બલ્બ, કળ, બલ્બ વગેરે જેવી અહીંયા તમે જોઈ શકો છો કે બાબતો આપણને આપેલી છે. ત્યાર પછી અહીંયા કહ્યું છે કે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો જેના કુલ 2 માર્ક્સ છે. તો એક વાક્ય અથવા તો શબ્દની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આપણે 2 પ્રશ્નો પૂછાવાના છે, પણ આપણે 11 પ્રશ્નો મૂકેલા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે. ત્યાર પછી આગળ પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મ, રચના અને કાર્યના આધારે જુદા પાડે છે. એમાં પ્રશ્ન નંબર 2 તફાવત આપો જેના કુલ 4 માર્ક છે. તો રક્તકણો અને શ્વેતકણો, તો રક્તકણો અને શ્વેતકણોનો તફાવત છે. ત્યાર પછી બીજો તફાવત છે ધમની અને શિરા વચ્ચેનો. ત્રીજો તફાવત છે કર્ણકો અને ક્ષેપકો વચ્ચેનો. ત્યાર પછી છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો યોગ્ય જોડી ગોઠવો જેના કુલ 2 માર્ક્સ છે. તો વિદ્યુત કોષ, તો વિદ્યુત કોષની આકૃતિ જે છે એની સાથે આપણે જોડીશું. બેટરી જે છે એને આપણે બેટરી સાથે, વિદ્યુત કળને ઈ સાથે, વિદ્યુત બલ્બને એ સાથે અને વિદ્યુત તાર જે છે તેને આપણે બી સાથે જોડી દઈએ. ત્યાર પછી એવું કહ્યું છે કે પદાર્થો અને સજીવોને તેમના ગુણધર્મની લાક્ષણિકતાને આધારે વર્ગીકરણ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક ફળોના નામ આપવામાં આવેલા છે, માંસલ ફળોના અને શુષ્ક ફળોના. તેને આપણે માંસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરવાનું છે. તો એવી રીતે તમે જોઈ શકો છો કે આ બીજું વર્ગીકરણ આપણને આપેલું છે, ત્રીજું, ત્યાર પછી ચોથું, એમ કુલ 4 વર્ગીકરણ આપેલા છે, જેમાંથી એક વર્ગીકરણ તમારે પરીક્ષાની અંદર પૂછાશે. ત્યાર પછી આગળ શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. તો અહીંયા તમે જોશો તો આપણને MCQ પ્રકારના પ્રશ્નો જે છે તે આપવામાં આવેલા છે. 2 માર્ક્સનો પ્રશ્ન છે, તો એની અંદર તમને MCQ પૂછાઈ શકે. ત્યાર પછી ખાલી જગ્યા પણ પૂછાઈ શકે, તો ખાલી જગ્યાઓ પણ આપણે દર્શાવેલી છે, અથવા તો એક શબ્દના જવાબ જે હોય છે એ પણ પૂછાઈ શકે. તો એ પણ આપણે અહીંયા 6 જેટલા એક શબ્દોના જવાબ આપેલા છે. મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ IMP પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDF જે છે તે તમારે WhatsApp પર જો જોઈતી હોય તો WhatsApp પર PDF મેળવવા માટે 7046222254 અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. સાથે સાથે આપણા WhatsApp ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષાની આવનારા જેટલા પણ વિડીયો અને PDF છે તેની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે. આપણા જે શિક્ષકો છે તેમણે સ્વઅધ્યયન પોથી જે છે, ત્યાર પછી તમારી એકમ કસોટીઓ છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને જે પાઠ્યપુસ્તક છે તેમાંથી મોસ્ટ IMP પ્રશ્નો વીણીને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે, બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારું આ જે અસાઇનમેન્ટ છે તે તૈયાર કરેલું છે. આ પ્રમાણેનું અસાઇનમેન્ટ તમને બીજે કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે, કોઈ ચેનલ ઉપર જોવા નહીં મળે. તો જરૂરથી આવો અસાઇનમેન્ટ જે છે તે મેળવી લેજો, કારણ કે પરીક્ષાની અંદર મોટાભાગે આમાંથી જ પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યાર પછી MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, સંબંધ, ઘટાયક, એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો, ખોટું વિધાન સુધારી ફરીથી લખો, પ્રશ્ન સંખ્યા 2 અને પ્રકરણ 13માંથી 2, પ્રત્યેકના 1 ગુણ છે અને કુલ 2 માર્ક્સનો પ્રશ્ન છે. એમાં પહેલો સવાલ, ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય છે? તો માનવ મળ, ત્યાર પછી શાકભાજીનો કચરો, બેક્ટેરિયા કે આપેલ તમામ. તો આપેલ તમામ. એવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા 2 વિકલ્પો આપણને પૂછાવાના છે, પણ આપણે અહીંયા જેટલા પણ વિકલ્પો લઈ શકીએ એ વિકલ્પો અને ખાલી જગ્યાઓ જે છે તે આપણે અહીંયા લઈ લીધી છે, જેથી કરીને ખૂબ સરસ અને સારી રીતે વિદ્યાર્થીઓ આ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે અને સારામાં સારી રીતે પરીક્ષાની અંદર લખી શકે. ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્નો, કેવા પગલાં લેશો? તમારી જે સૂચનો છે તે જણાવો. વ્યવહારમાં ઉપયોગિતા વગેરે ક્રિયાપદ ધરાવતો પ્રશ્ન પૂછવો. પ્રશ્ન સંખ્યા 2 અને પ્રકરણ 11 અને પ્રકરણ 13માંથી એક પ્રત્યેકના 2 ગુણ રહેશે અને કુલ 4 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે કે એક પ્રશ્નના 2 ગુણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ દરેક પ્રશ્ન જે છે તે અહીંયા ખૂબ જ સરસ રીતે રજૂ કર્યો છે અને પ્રશ્નના ઉત્તરો પણ આપણે અહીંયા દર્શાવેલા છે, ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે દરેક પ્રશ્ન અને તેમના ઉત્તરો તમે જોઈ શકો છો. ત્યાર પછી છે પર્યાવરણના રક્ષણ માટે પ્રયત્ન કરે છે. એમાં પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પ્રશ્નોમાંથી જવાબ લખો, પ્રત્યેકના એક સવાલના 2 ગુણ છે અને કુલ 4 માર્ક્સનો પ્રશ્ન છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા પ્રશ્નો આપણે અહીંયા મૂકેલા છે. ત્યાર પછી આગળ પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે. એમાં પ્રશ્ન નંબર 6 કે ભાઈ વૈજ્ઞાનિક કારણો આપો, 6 પૈકી કોઈ પણ 4ના જવાબ લખો, પ્રત્યેકના 3 ગુણ છે જેના કુલ 12 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા સવાલો આપવામાં આવેલા છે. અહીંયા જે સવાલો આપેલા છે એ જ તમારે પાકા કરવાના છે. આમાંથી તમને કોઈ એક સવાલ અવશ્ય પૂછાશે.
ત્યાર પછી આગળ પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે. એમાં માંગ્યા મુજબ જવાબ લખો. 6 પૈકી કોઈ પણ 4ના જવાબ લખવાના છે, જેના કુલ 3 ગુણ છે. હવે જુઓ અહીંયા તમે શું લખ્યું, 6 પૈકી 4ના જવાબ લખવાના રહેશે અને કુલ 12 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે કુલ એક પ્રશ્ન જે છે તે તમે જોશો તો 3 ગુણનો છે. તો વનસ્પતિમાં રહેલા વાહક પેશીઓ કપાઈ જાય તો શું થાય, એવી રીતે આ દરેક પ્રશ્નો અહીંયા આપણને આપેલા છે. દરેક પ્રશ્નોનો તમારે અભ્યાસ કરવાનો છે, વાંચી લેવાના છે, જેથી કરીને પરીક્ષાની અંદર પૂછાય તો તમારા દરેક પ્રશ્ન જે છે તે એકદમ સાચા પડી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે 13, 14, 15, ત્યાર પછી આગળ આપણે જોઈએ તો 16, 17, 18, ત્યાર પછી 19, 20, 21, 22 જેટલા પ્રશ્ન જે છે તે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે. મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણે તૈયાર કરેલી છે. આ પીડીએફ વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો 70 46 22 22 54 નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી છે માપ અને ગાયન કરે છે. એમાં દાખલા ગણો. 3 દાખલામાંથી 2 દાખલા, પ્રત્યેકના 2 ગુણ છે. કુલ 4 માર્ક્સનો પ્રશ્ન છે. તો તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે અહીંયા આપણે દાખલાઓ જે છે તે ગણવામાં આવેલા છે. તો કુલ તમે અહીંયા જોશો તો 6 અથવા તો 7 કરતાં પણ વધારે દાખલાઓ જે છે તે અહીંયા તમારી વિજ્ઞાનના પેપરની અંદર દર્શાવવામાં આવેલા છે. કુલ 10 દાખલાઓ થઈ ગયા. 11મો દાખલો છે. ત્યાર પછી દાખલા નંબર 12, 13, 14, 15, 16 જેટલા દાખલાઓ જે છે તે અહીંયા આપણી સમક્ષ રજૂ કરેલા છે. ત્યાર પછી એવું કહ્યું છે કે પ્રક્રિયા અને સજીવોના નિર્માણ નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. હવે આકૃતિ દોરીને નામ નિર્દેશન કરવાનું છે. 2 પૈકી કોઈ પણ એક આકૃતિ દોરવાની છે, એટલે 2માંથી એક આકૃતિ ફરજિયાત છે. પહેલી આકૃતિ આપણે મનુષ્યના ઉત્સર્જન તંત્રની દોરી, બીજી આકૃતિ જે છે તે પરિવહન તંત્રની યોજના છે, ત્યાર પછી ત્રીજું છે તે હૃદયની આકૃતિ, ચોથું જે છે તે આકૃતિમાં નામ નિર્દેશન કરવાનું છે. આકૃતિ અહીંયા આપણને આપેલી છે. તો તમે જોઈ શકો છો આ સ્ત્રીકેસર છે અને આ પુંકેસર છે, ત્યાર પછી પરાગાશય તંતુ અને પુંકેસર. એવી રીતે કલિકા સર્જન દ્વારા પ્રજનન કરતા સજીવોની આકૃતિમાં નામ નિર્દેશન પણ અહીંયા કરેલું છે. ફલિતાંડ નિર્માણની ઘટના દર્શાવી છે. ત્યાર પછી પુષ્પની આકૃતિનું નામ નિર્દેશન કરેલું છે. કલિકા સર્જન દ્વારા થતા ઈષ્ટનું પ્રજનન, ફૂગમાં બીજાણુ સર્જન વગેરે આકૃતિઓમાં નામ નિર્દેશન દર્શાવી અને આ દરેક પ્રશ્નોના ઉત્તર આપણે ખૂબ જ સરસ રીતે આપેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, આલેખ દોરે છે અને તેનું અર્થઘટન કરે છે. તો અહીંયા આલેખ આપણને આપવામાં આવેલો છે, બરાબર ને. આલેખ ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા હશે અને પ્રશ્નોના જવાબો આપણે આપવાના છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઘણા બધા આલેખો દર્શાવ્યા છે. આલેખ નંબર 4 છે. ત્યાર પછી આપણે જોઈએ તો આ જે પ્રશ્નો છે તેમના ઉત્તરો પણ તમારે સરસ રીતે આપેલા છે, તમે જોઈ શકો છો. તો દરેક પ્રશ્નોના ઉત્તરો પણ તમે ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે આપી શકો છો. ત્યાર પછી આગળની અધ્યયન નિષ્પત્તિ પ્રશ્ન નંબર 12, અહીંયા કહ્યું છે કે નીચેના પ્રશ્નોના વિસ્તૃતની અંદર ઉત્તર લખો, જેના કુલ 4 માર્ક્સ છે. કોઈ પણ એક પ્રશ્ન પૂછાવાનો છે, જેના કુલ 4 માર્ક્સ રહેશે. તો સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરો. એની આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો. એની પ્રયોગની પદ્ધતિ દર્શાવી છે. અવલોકન છે કે ભાઈ દોરીની લંબાઈ 1000 મીટર અને 20 દોલન માટેનો સમયગાળો તો સેકન્ડની અંદર આપણને આપેલો છે, અને 1 દોલન માટેનો સમયગાળો આવર્તકાળમાં આપણને આપેલો છે. મિત્રો, ધોરણ 6થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેના માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. વિડીયો અને પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. જો આ પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા પણ આપણને જે દાખલાઓ જે સવાલો છે તેમના જવાબો આપવામાં આવેલા છે. મિત્રો, ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. એક નવા વિષયની આ જે મૂલ્યાંકન કસોટી છે, દ્વિતીય સત્રાંત પરીક્ષા છે, તેના સંપૂર્ણ પેપરના સોલ્યુશન સાથે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.